આપણા પાંજરા પર ગૌશાળાની આ ગાય એવી સુંદર વાછડી લઈ આવી કે એનો કલર દૂધથી એ સફેદ વધારે. જય 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 માતાજી મિત્રો. ભગતને આજે હું ઘણા બધા સમય પછી મળ્યો તો સૌ પ્રથમ તો જય માતાજી કર્યા, પછી ભગતનું નામ બદલાયું, ભગતમાંથી કિંગ ભગત કરી નાખ્યું. કિંગ ભગતે અને એના સાથીદારોએ સવારમાં બીમાર પશુ માટે કરી નાખ્યો તો આ વતરો. હમણાં થોડા દિવસ હું રજા ઉપર હતો તો સૌ પ્રથમ તો આવી આઈસીયુ વોર્ડમાં બધું ચેક કરી લીધું, બધા પશુ ચેક કરી લીધા. પછી હું ગયો અંદર પથારીની અંદર તો આ બાજુનો આખો વિભાગ ખાલી હતો સિવાય આ એક પાડી, અને આ પાડીને પણ આપણે પાંજરાપુરની સેવા લીધાને લગભગ 2 વર્ષ પૂરા થવા આવ્યા છે. હવે આ બંને હાવજો થઈ ગયા થોડા કડક ને કરી નાખ્યા આવા બધા નબળા પશુને ઉભા. પછી હું એ 2 હાવજમાંથી 1 હાવજને લઈ ગયો નવો આઈસીયુ વોર્ડ જોવા માટે. અમે બંને જેવા આઈસીયુ વોર્ડની અંદર પહોંચ્યા એટલે મને ખબર પડી કે આઈસીયુ વોર્ડની અંદર તો કાંઈ નવું કામ થયું નથી, જે છેલ્લે જોયું હતું એનું એ જ છે. બસ આ એક બહારની બાજુ જે દિવાલ થતી હતી એ એક ઓકે થઈ છે. આ દિવાલની હિસાબે બહારની બાજુ એક ગેલેરી ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે. એ બધું બરાબર ચેક કરીને હું આવી ગયો આપણી ગૌશાળાએ. અહીં હર્ષદભાઈ બથોબથ હતા લીલા ચરાને, કારણ કે બધાને બપોરની નીંદ વતરીને નાખતા હતા. બપોરનો ગૌશાળાનું બધું કામ ઓકે કરી ઘરે જમીને હું ફરીથી આવી ગયો તો પાંજરાપોર ગૌશાળાની ગાયોની દોવાઈનો સમય થઈ ગયો હતો તો દોવાઈ ચાલુ હતી. હવે હું આવી ગયો તો ગૌશાળાની અંદર તો સૌ પ્રથમ તો બધી જ ગાયોને આરામથી જોઈ. પછી મેં સ્પેશિયલી આ બંનેને જોયા કારણ કે એક સાથે ઉભા હતા. ત્યારબાદ ઝાંઝર બાઈને પણ જોઈ જ લીધા. હવે આવી ગયો તો હું ગૌશાળાની બહાર, અને ગૌશાળાની બહાર હજી ગાયોની દોવાઈ ચાલુ જ હતી ને અહીંયા એક અદ્ભુત ગાયની દોવાઈ પણ ચાલુ હતી. આ અદ્ભુત ગાયની વાછડીનો કલર પણ અદ્ભુત હતો, એકદમ વ્હાઈટ, દૂધથી વધારે સફેદ મને લાગતી હતી અત્યારે. એ સુંદર ગાયની દોવાઈ જોઈ હું આવી ગયો વાસુડાના વાડાની અંદર. આ બધા તો જૂના મોડલ હતા, સિવાય આ બે નવા મોડલ હતા. 1-2 દિવસ કે 3-4 દિવસથી જન્મેલા હશે. મેં થોડી વાર બધાને લાઈન ટુ લાઈન ઉભા રાખવાની ઘણી બધી કોશિશ કરી, પણ આ ઉભા રે, આ ના રે કોઈ દી. હવે હું આવી ગયો તો આઈસીયુ વોર્ડ ની અંદર, કારણ કે આપણે મિત્રો લઈ આવ્યા હતા રેસ્ક્યુ કરીને એક આખલો ભલે બીમાર હતો પણ હતો મળદ ઓટોમેટિક ને એની રીતે ઉતરી ગયો નીચો ટોલામાંથી. આ મળદ દાખલા ને તકલીફ કઈ બીજી હતી નહીં, ખાલી રાંઠું સિંગડામાં બેસી ગયું તો દવા કરી નાખી કમ્પ્લીટ. તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા.